श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम श्रीराम जय जय राम। मंगल भवनय मंगलहारी द्रवहुसो दशरथ अजीर बिहारी। श्रीराम जय जय राम। जय जय हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। પૂજ્યપાદ ધ્યાનસ્વામી બાપાની સમાધિને પ્રણામ કરીને અહીંના પ્રતિવર્ષ યોજાતા પાટોત્સવ પ્રસંગે આ એવોર્ડ દ્વારા સર્વભૂત હિતે રતા આવા મંત્રો લઈને સમાજની અનેકવિધ સેવા કરતી આપણી સાધુ સંસ્થાઓને વંદન કરવાનો એક ઉપક્રમ રચાયો અને આવું કંઈક અહીંયા થયું. આ વખતના આ પ્રસંગે જેમને આ એવોર્ડ અર્પણ કરીને આપણે પ્રણામ કર્યા એ પૂજ્યપાદ મૂળદાસજી બાપુ ની સમાધિને પ્રણમીને એમના પ્રતિનિધિ તરીકે આવેલા અમારા પૂજ્ય નાનુરામ બાપુ, એ ટ્રસ્ટના એક સેવક જયંતિભાઈ, આપનું સ્વાગત બાપ કે આપે અમારી આ વંદના સ્વીકારી. ધન્યવાદ. આપણને હંમેશા, હમણાં જ હરીશભાઈએ કહ્યું તેમ શરૂઆતમાં, કે પહેલેથી આપણને આશીર્વાદ આપવા અને આપણને આપણી પ્રસન્નતામાં વધારો કરવા માટે પધારતા સાયલા ધર્મસ્થાનના મહંત શ્રી પૂજ્યપાદ દુર્ગાદાસજી બાપુ હમણાં જ 9 દિવસ સુધી ભાણ સાહેબની સમાધિના આશ્રયે હું કથા ગાઈને આવ્યો છું. એ સ્થાનના મહંત શ્રી પૂજ્યપાદ જાનકીદાસજી બાપુ, આ સેંજાળ ધ્યાનસ્વામી બાપા ટ્રસ્ટ, એમના મુખ્ય પ્રમુખ અને અમારા હરિયાણી સાધુ સમાજના મંડળના મહંત શ્રી પૂજ્ય વસંતદાસજી બાપુ, ભગવાનદાસજી બાપુ, ત્રિકમદાસજી બાપુ, સુરત જેવી પ્રકાશિત સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા ભગવદ્ ગુરુ આશ્રમ જુનાગઢના મહંત શ્રી જગુ બાપુ,
આપણા દેહાણ સ્થાનો અન્ય જગ્યાઓમાંથી આપણા તરફ પ્રેમ અને પ્રસન્નતા રાખતા વ્યક્ત કરવા માટે બધાલે સૌ પૂજ્ય સંત મહંતગણ, આ ટ્રસ્ટના સૌ અમારા સાધુ સમાજના ટ્રસ્ટીશ્રીઓ, આ ગામ સેંજળધામ ગામ, એમના સરપંચ અને મારો આખો દરબાર ડાયરો આ ગામનો, ક્ષત્રિય સમાજ અને બીજા અન્ય સૌ ભાઈ બહેનો જે સતત અહીંયા સેવા કરે છે એ સૌ, 42 નવદંપતીઓ ધ્યાનસ્વામી બાપાના આશીર્વાદ લઈ અને પ્રભુતામાં પગલાં માંડે છે એ નવદંપતીઓ, સાધુ સમાજના બંને પક્ષના કન્યા અને વર પક્ષના સૌ મારા પૂજ્ય વડીલો, આપ સૌ ભાઈ બહેનો, મુરદાસજી બાપુને આપણે આ રીતે વંદ્યા. હમણાં હરીશભાઈએ કહ્યું કે રાજઘાટની જાગૃત સમાધિ, પછી જીવંત સમાધિ ને આ ચેતન સમાધિ, એ સારો યોગ મને ખબર નહીં, એવી રીતનો આ બધો યોગ થતો રહ્યો છે. અને હવે રૂખડની સમાધિએ જવાનો છું, જે જુનાગઢમાં ક્યાંક હશે. એટલે હમણાં એ વાત બિલકુલ સાચી ઠરે છે કે હું સમાધિઓની પરિક્રમામાં છું. અને તેથી મારે તમારી સાથે બૌદ્ધ ધર્મની પરંપરામાં આવેલા એક ભિક્ષુ સારીપુત, એણે સમાધિની શું અર્થઘટના કરી, એની લાક્ષણિકતા શું બતાવી છે, એણે તો એક એક વાત કહી છે, પણ પછી હું મારી રીતે એનો વિસ્તાર કરવા માંગુ છું કે સમાધિ એટલે શું. પહેલાં તો હું એટલી પ્રાર્થના કરું, જે સમજો છું તે, કે બાપુ મને એમ લાગે છે કે આપણી કોઈ પણ સમાધિઓમાં હજી દીવા બળે છે, ફોટા મેલા થયા છે, ચીમનીઓ મેલી થઈ છે. કારણ કે દીવો રાખવા માટે આપણે ફોટો રાખીએ અથવા તો ચાય બાજુ કાચું, એ નહીં થાય, દેશકાળ પ્રમાણે થાય. બાકી હજી જ્યોત જરા પણ નબળી નથી પડી એવો તલગાજરાનો પૂરો વિશ્વાસ. અને આ સંતો બેઠા છે, અને આ મારું અતિશય નિષ્ઠા અને શ્રદ્ધાનું કેન્દ્ર સેંજળ, એની હાજરીમાં કહું છું કે મેં અત્યાર સુધીમાં મારા દાદાએ મને કહેલું કે કોઈ નિર્ણય ન કરવો બેટા. આ મને કહેતા ગયા કે નિર્ણય ન કરવો, આપણા નિર્ણયો ખોટા પડે. જ્યારે અસ્તિત્વને નિર્ણય કરાવવો હશે તેને તને બેઠો કરશે, તને એ કહેશે કે હવે આ નહીં. અત્યાર સુધીમાં જે કંઈ થઈ રહ્યું છે આ સંતોના આશીર્વાદથી, રામકથામાં ફર્યા, એમાં જે કંઈ વિશિષ્ટ નિર્ણયો લેવાયા એ મેં નથી લીધા. આ ધ્યાનસ્વામી બાપા એવોર્ડ આપવાનો નિર્ણય જો મેં કર્યો હોત તો પહેલેથી થઈ ગયો હોત. આટલા વર્ષ શું કામ જવા દીધા અમે? અહીંયા તો આટલા વર્ષથી અમે આવીએ છીએ, અને આ થયો હતો. પણ મને રામાયણ આપ્યું મારા દાદાએ, અને એનું સૂત્ર પકડાયું કે કોઈ દિવસ નિર્ણય જાતે ન કરવો. આપણે માણસ છીએ, આપણા નિર્ણયો ખોટા હોય, અને એક આપણા પૂરતી નિર્ણય હોય તો ખોટો હોય તો વાંધો નહીં, આપણે એકલાએ ખમવું પડે. આપણા પરિવાર પૂરતી નિર્ણય હોય તો કદાચ આપણા પરિવારને સહન કરવું પડે. પણ જ્યારે સમષ્ટિના માટે નિર્ણય કરવાનો હોય ત્યારે જો ખોટો નિર્ણય હોય તો આખા જગતને સહન કરવું પડે, અને એવો ધંધો બાવાએ ન કરાય. અમારા સંતોની હાજરીમાં હું દિલની વાત કહીશ કે આ મને એક વખત ઓચિંતા આમ આવું થયું કે આ સ્થાનમાંથી વંદના થવી જોઈએ. અને હું બાપુ બહુ રાજી થાઉં છું કે આપ પધારો છો. અને હું તો બધા જે વ્યસ્તતાને લીધે નથી આવી શકતા એને મારી પ્રાર્થના છે કે અમારું આમંત્રણ પહોંચે ન પહોંચે, પણ આપ અહીંયા આવો તો મને બહુ ગમે ખરું. કારણ કે હું બધે આવું છું, મફતમાં આવું છું. અને આ કામ જો લોકોપયોગી હોય
સમાજના સર્વભૂત હિતે રહેતા હોય તો આપ આવો તો અમે બધા બહુ રાજી થઈશું અને અમને તમારા આશીર્વાદ મળશે. પણ વ્યસ્તતાને લીધે સૌ પહોંચી ન શકે, હું સમજુ છું. સૌને પોતા પણ આવે છે એનો મને બહુ આનંદ છે. તો આ એક વિચાર એમનો હમણાં હું મારી સાથે જે મુસાફરીમાં હતા એને બધાને ખબર છે કે મને ઓચિંતા એવો વિચાર આવ્યો કે આ નોબેલ પ્રાઇઝ જે અપાય છે એ કેટલા રૂપિયાનું છે. અને ત્યાંથી ઇન્ટરનેટમાં બધું હોય, એ બધાએ શરૂ કર્યા કે કેટલા રૂપિયાનું હોય, એનું ડોલરમાં અપાય છે, શેમાં અપાય, અને એમાં એના મૂળ આંકડો કેટલો, એ શાંતિનું અપાય છે, સાહિત્યનું અપાય છે, વિજ્ઞાનનું અપાય, એવું બધું જુદા જુદા ભેદ છે. અને પછી બધા આંકડો આપ્યો કે ભાઈ આટલી રકમ હોય છે એની, આવું બધું હતું. એટલે મારે કાંઈ નિર્ણય નહોતો કરવાનો, હું કોઈની સ્પર્ધામાં જાઉં જ નહીં, હું તો શ્રદ્ધાનો માણસ છું. પણ શસ્ત્રનો વિક્રેતા જો આટલો મોટો એવોર્ડ આપી શકતો હોય તો શાસ્ત્રના ઉપાસકો કેમ ન કરી શકે? હિમાલયથી ઊંચો કોઈ એવોર્ડ આ દેશમાંથી કેમ ન જાય? અને ત્યાં તો મારી આજુબાજુ કેટલાય તૈયાર થયા, રકમ કેટલી છે એ કોણ બાપુ? મેં કીધું હજી મને અંદરથી કોઈ કહેતું નથી. અને તેથી હું નિર્ણય નહીતર જો મોરારી બાપુને કરવો હોય તો એ થઈ પણ ગયો હોય સાહેબ. પણ મોરારી બાપુ સ્પર્ધાનો માણસ નથી, એ શ્રદ્ધાનો માણસ છે. એટલે મારે કહેવું છે કે મને અંદરથી નથી ઉઠતું, નહીતર આ તમારા આશીર્વાદથી થઈ શકે બાપુ. લ્યો, જેટલી એની રકમ હોય, આમાં કોકને હામું જાઉં ને, જેમ આ બાપુ કાલે કહેતા હતા કે મને એક માણસ એનું નામ નહીં આપું એવું કહી ગયો છું કે ભાણ સાહેબની જગ્યામાં આપ જે કથા માંડો છો બાપુ તમારા ગુરુના સંકલ્પને, એમાં મારું નામ આપ્યા વગર બધા સેવકોએ સેવા કરી, પણ કાંઈ પણ તકલીફ હોય તો નામ આપ્યા વગર તમે ચિંતા જ કરતા નહીં, બધું સમાધિવાળો પૂરો કરશે. આવું આ સાધુએ તે કીધું, જાહેરમાં સજળ નેત્રે કીધું. એટલે અત્યારે તો એવું છે કે આમ જો વ્યક્તિગતે નિર્ણય કરવા માંડું તો થાય, પણ વ્યક્તિના નિર્ણય શાશ્વત નથી હોતા. આપણે માણસ છીએ. મને રામાયણે ને મારા દાદાએ આ શીખ્યું છે કે ભગવાન શંકરને વિચાર આવ્યો કે પરમ પ્રેમ નહીં જાય તજીન કીએ પ્રેમ બળ પાપ. પાર્વતીના ત્યાગનો પ્રસંગ આવ્યો, એટલો બધો પ્રેમ પાર્વતી તરફ કે એ પરમ પ્રેમ છોડી પણ શકાય એમ નથી. અને જો હવે એની સાથે ગૃહસ્થ સંબંધ રાખું પાર્વતી સતીની સાથે તો પાપ ભાગીદાર થાઉં. શિવજી વિચાર કરે કે મારે શું નિર્ણય કરવો, પણ એણે કહ્યું કે નહીં, હું શિવ તો બ્રહ્મ છે, એનો સંકલ્પ તો સવાલ, છતાંય એને એમ થયું કે નિર્ણય મારે નથી કરવો, પણ હું તો રામનું સ્મરણ કરું, માળા ફેરવું. અને એ રામનું સ્મરણ કરવા માંડ્યા. ત્યાં તુલસી લખે સુમિરત રામ હૃદય અસ આવા. સમરતા સમરતા રામે નિર્ણય કર્યો કે એહી તહ સતી ભેટ મોહી નાઈ. અને પછી અવાજ તો અંદરથી આવ્યો, પછી હોઠ બોલ્યા ખાલી શિવ સંકલ્પ કિન્હ મન માહી. તો આ વસ્તુ ખાસ કરીને સાધુ પરંપરામાં તો નિર્ણયો આવવા દેવા. એટલે આ ધ્યાનસ્વામી બાપાના એવોર્ડનો નિર્ણય પહેલેથી થઈ શક્યો હોત, બિલકુલ થઈ શક્યો હોત જો આપણે કરવો હોત તો. પણ જોગ લગન ગ્રહ વાર તિથિ, અને એ જ્યારે, એટલે હું નિર્ણય નથી કરતો, આમ બધું ભેગું થઈ જાય પછી. અને આ બાપુ કહે કે આટલો પ્રેમ કરો. બાપુ આ સંસ્થાઓ, આ સ્થાનો, આ સમાજ, નાનામાં નાનો માણસ, મને કહેવું ગમતું નથી હવે, નાનામાં નાનો માણસ શબ્દ જ મારે કાઢી નાખવો. શું કામ કોઈ નાનામાં નાનો માણસ નહીં મોટો કે નહીં નાનો, વિશેષણ મુક્તમાં માનવ આખી જાત તલગાજરડાને પ્રેમ કરે છે. 2-5 જણા કયડું હોય પણ એને સાહેબ અંદરથી તો ગમે છે. તેથી આપ બધા કેટલો પ્રેમ કરો છો. હું બાપુ બહુ કહું, હું વ્યવસ્થાનો માણસ નહીં બાપુ. આપની જે રીતે વ્યવસ્થા હું બીજે બધે જોઉં છું ને,
કે મહંતો આવે ત્યારે એને કેમ બેસાડાય, કેમ એનું, એવું અમારે કાંઈ આવડતું નથી. વસંત બાપુ આમ ફરતા હોય, અનુ બાપુ આમ ફરતા હોય, ત્રિકમ બાપુ, ત્રિભુવન બાપુ આમ ફરતા હોય, મારું રખડુંનું કાંઈ ઠેકાણું નહીં. આપ આવીને ગમે ત્યાં બેસ, નહીંતર મને ખબર છે, પણ મને આવડે જ નહીં યાર. પણ આપ પોતાનું માનીને આવો છો ને તમારા આશીર્વાદથી અમને બહુ આનંદ, એટલો બધો આપ પ્રેમ કરો છો, એનો આનંદ છે. તો આ વખતે આજે ધ્યાન સ્વામી આ છઠ્ઠો એવોર્ડ, આ વંદના છે જે મૂળદાસજી બાપુ, અને મૂળદાસજી બાપુનું આખું જીવન હમણાં 2-4 આપણા ખોજીઓના નામથી હરીશભાઈએ કહ્યું. બાપુએ 5 સારા દુહા લખ્યા, બાપુ આપણે દર્શન બાપુએ દુહાઓ સારા લખ્યા મૂળદાસજી બાપુ. મને આમ કવિતામાં ખબર ન પડે, પણ આમ થોડીક સમજણ છે તમારી શુભકામનાથી, એટલે સારા લખ્યા. અને ઉલાળિયા દુહા નથી, સારા હતા. એમાં કંઈક એમાં સત્વ હતું, એટલે હું રાજી થાઉં. પણ મૂળદાસ એટલે શું? મારે તો ઓલી સમાધિની વાત કરવી છે. મૂળદાસ એટલે જે ડાળનો દાસ નથી, જે પાંદડાનો દાસ નથી, જે ફળનો પણ દાસ નથી, મા ફલેશુ કદાચન, અને જે રસનો પણ દાસ નથી, એ જે મૂળ રામ મંત્રનો દાસ છે, ઈ મૂળ દાસ. મૂળ જેણે પકડ્યું છે, એના માતાએ, એના પિતાએ, કે જેણે નામ પાડ્યું હોય મૂળજી, ઈ જાણે. પણ મૂળનો દાસ છે આ મહાપુરુષ. અને મૂલમ ધર્મ તરોર વિવેક જલધૈર પૂર્ણેન્દુમાનંદદમ વૈરાગ્યાંબુજ ભાસ્કર. જે મૂળ છે એ મૂળના દાસ છે. એ મૂળ એટલે રામ, કૃષ્ણ, શિવ, ગમે તે પરમ તત્વ, ચાલો ને મૂળ એટલે. પણ એ મૂળ નીચે નથી, જેના મૂળ ઊંધા મુરાર, જેના ઉર્ધ્વ મૂલમ મધઃ શાખા. ભગવદ્ ગીતા કહે જેના મૂળિયા ઊંચા છે. જે સવો ભગત ગોતવા નીકળ્યો ને પછી ગુજડી ગયું ત્યારે કીધું કે હવે ગગન ગઢમાં રમવાને આવું. એ મૂળિયાની ચારે બાજુ એને ગરબી ગાય. આ મૂળનો દાસ છે. એટલે નાનુરામ બાપુ, આ તો અમારા વડીલ છે, અમારા પૂજનીય છે સાહેબ. થિયેટર છે ને, કઈ ફિલ્મ હાલે છે કે આતંક? હું સમાધિની વાત કરવા આવ્યો, ત્યાં આતંક હાલે છે. પણ આ મારા સાધુની મેં એક કથા ગારિયાધારમાં કરી, 75માં કથા કરી. એ મૂળદાસજી બાપુના સ્થાન અમરેલીના એના પહેલામાં છે. આપે આવી અને આ અમારી વંદના સ્વીકારી બાપુ. એમના ટ્રસ્ટી મંડળના એક પ્રમુખશ્રીએ જે અન્નક્ષેત્ર પોતાની રીતે ચલાવે છે, આગળ ચલાવશે, એમણે આ સ્વીકાર્યું. એટલે આ મૂળની સેવા છે. અને તેથી મૂળદાસ બાપુનું નામ મને બહુ સાર્થક લાગે છે. અને અમે પણ આજે એ મૂળનો જે દાસ છે એની વંદના કરીએ છીએ. જે મૂળમાં છે એની વંદના, ડાળ પાંખડાનો નહીં, પણ જે મૂળનો મહાપુરુષ છે એની આ વંદના છે. જેની સમાધિ અમરેલીમાં, અને આ બધી સમાધિઓની જ્યોતો હજી મારી દ્રષ્ટિએ એમ જ છે, ફોટા ક્યાંક મેલા થયા છે. અને આપણે આપણી સમજણ પ્રમાણે સાફ કરતા રહેવા જોઈએ. આ છે ઘણી વખત તો શું છે, દીવાને નાળિયેર ફોડીને પાણી ઉડાડીને ઓલવી નાખ્યા છે. થોડાક ઓછા ફોડો. નાળિયેર એટલે ચમત્કારો, ખોટા પરચાઓ એ દીવાને ઓલવવાના ધંધા કર્યા છે સાહેબ. કારણ કે તમે આમ નાળિયેર ફોડો એટલે પાણી ઉડે ને દીવો ઓલાઈ જાય. આ ધંધા આપણે જ શરૂ કર્યા છે. પરચાના આધારે ટકે, અને હું સાધુ નથી કહેતો, પોતાના આધારે ટકે. પોતાના ભજનના ટેકા લઈને ઊભું રહેવું. આ સમાજ ટેકો આપે. મૂળદાસ બાપુની દિશા શું કરી હમણાં જ હરીશભાઈ કીધું. આ સમાજ, હું એની કથા ગાતો રહ્યો કથામાં, કે આમ બજારમાં નીકળે મૂળદાસ બાપુ તો જેમ ફૂલ ફેંકે એમ સમાજ પોતાના છોકરાઓને આમ ફેંકી દેતા હતા. કે મૂળદાસ બાપુની આંખ પડે, મૂળદાસ બાપુનો હાથ અડે. એ જ સમાજ જ્યારે આ આવ્યું ત્યારે એનો એ સમાજ પાણા લઈને પાછળ દોડ્યો હતો. આપણે જાણીએ છીએ.
અને છતાંય મૂળ પકડેલું, રામ ભજન પકડેલું, લોહલંગરી જેવો સદગુરુને પકડી રાખેલો પરિણામ આપણે જોઈએ છીએ. તો એની સમાધિ ત્યાં છે. હમણાં સમાધિનું બધું ચાલે છે, એટલે સમાધિનો જે એક અર્થ છે બૌદ્ધ પરંપરામાં, એના મૂળ સૂત્રો તો બહુ નાના છે, પણ મારે થોડોક વિસ્તાર કરીને, કારણ કે મને સમાધિ શબ્દ જ બહુ ગમે છે. અને બાપુ, હું ઘણી વખત એકલો એકલો વિચાર કરું કે જીવતા સમાધિ હોય, જીવતા તો ઉપાધિ જ હોય. આપણે છે કોઈને સમાધિ જીવતા? ઉપાધિ સિવાય કાંઈ નથી. જીવતા તો ઉપાધિ જ હોય, સમાધિ કેમ હોય? પણ હા, જેને જીવતા પણ ઉપાધિઓની વચ્ચે પણ સમાધિને ટકાવી રાખી હોય, એ સમાધિને આપણે જાગૃત સમાધિ કહીએ છીએ. એ સમાધિને આપણે ચેતન સમાધિ કહીએ છીએ, એને જીવંત સમાધિ કહીએ છીએ. તો બૌદ્ધકાલીન એક પરંપરા. અને પછી થોડુંક મને બળ મળ્યું રમણ મહર્ષિની સમાધિએ, કે રમણ પણ થોડુંક એમાં દિવેલ પૂરે છે કે સમાધિની વ્યાખ્યા શું. ત્રણેય અક્ષરોની જે વ્યાખ્યા કરી છે, એમાં હું મૂળને પકડીને હું થોડુંક એને મને જે અનુભવ હોય તે અંદર નાખું છું. સમાધિ એટલે શું? સનો અર્થ જે મૂળ થયો છે તે ત્રણ અર્થમાં સ વપરાયો છે. એક, સમજ. હવે આ બધા મારા શબ્દો આવશે. સમજ. બીજી, સહનશીલતા. અને ત્રીજું, સમાનતા. આ ત્રણ પ્રકારની વસ્તુ સ જેના જીવનમાં હશે, એ આપણી વચ્ચે હાલતો હાલતો હશે ને તો એ જીવતો સમાધિ લઈને ફરે છે. ત્રણ વસ્તુ. એક તો સમજ. અને સમજ જેને હશે એ ખોટા પરચા પૂરવાના પ્રયત્નો નહીં કરે, કારણ કે એની પાસે સમજ છે. પરચા આપણે ત્યાં થયા છે, થતા જ રહે છે. પરચા ન પુરાય, ચમત્કાર ન થાય તો આશ્ચર્ય છે, પણ એને ઊભા ન કરાય. આપણી સમજ, આપણી સહનશીલતા, કે માણસ સહન કેટલું કરે. લોઢાએ કેટલું સહન કર્યું હશે ત્યારે કંઈક ઘાટ આવ્યો હશે, કેટલું સહન કર્યું હશે. તો પહેલી વસ્તુ તો એ છે બાપ, એમાં કોઈ જ્ઞાતિ જાતનો કોઈનો ઇજારો નથી. માનવ માત્ર આ કરી શકે જેની પાસે સમજ છે ગુરુદત્ત, અને જેની પાસે સમજ પછીની, સમજણ પછીની સહનશીલતા છે. કે હું સહન ન કરું બીજું કોણ કરે? બીજું કોણ કરે? કોણ કરે? અને ત્રીજું, સમાનતા. જે સ્થાનોએ કોઈ ભેદ ન કર્યો હોય, બિલકુલ સમાનતા. આ મારે વ્યાખ્યા કરવા માટે નાનામાં નાનો માણસને મોટામાં મોટો આમ ક્યારેક કહેવું પડે છે, પણ આ શબ્દો મને ખટકે છે એટલે આ સ્થાનમાંથી પહેલી વાર બોલું છું કે માણસ જ હોવો જોઈએ, નાનો કે મોટો કાંઈ નહીં, માણસ. આવી જેને સમાનતા રાખી હશે જીવન પર્યંત, એ સમાધિનો પહેલો અર્થ છે. બીજો, બૌદ્ધકાલીન મા અક્ષર છે, મને કાનો મા. અને રમણ મહર્ષિ થોડુંક એમાં નાખે છે, અને હું પછી મારી રીતે એને તમારી પાસે મૂકું છું. માનો અર્થ છે, પહેલો અર્થ છે મારુત. સમાધિ ક્યારે લો માં? પ્રાણાયામ કરવો પડે. સમાધિનો સીધો સંબંધ પ્રાણ સાથે છે, આપણા શ્વાસ સાથે છે. અને શ્વાસ મારું તો શ્વાસ નિગમ નિજ બાની. મારું માનસ એમ કહે છે કે મારું તો શ્વાસ નિગમ નિજ બાની. એના ઉપરથી મારુતિ આવ્યો. સમાધિ લેનારા જે કોઈ સમાધિ, હમણાં જ હું એક જગ્યાએ એક સ્થાનમાં ગયો તો બાપુ મારી સાથે હતા, અમે દર્શન કરવા ગયા અને એક સરસ મજાનું ભજન ગવાતું હતું, એટલે એક મહાપુરુષને તરત જ સમાધિ લાગી. મેં જોયું. હવે એ સમાધિ આપણને તો કાંઈ બહુ હળ હુજે નહીં, પણ એવું બધું હતું ખરું. કારણ કે એને શ્વાસ સાથે સંબંધ છે. કુંભક, રેચક,
પૂરક. પ્રાણાયામ અને સમાધિ સુધી પહોંચવામાં એક સ્થાન છે પતંજલિનું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. આ અષ્ટાંગ યોગ જે પતંજલિનું, એમાં એક સ્થાન છે પ્રાણાયામનું. એટલે સ અને પછી મા જે છે, એમાં માનો અર્થ છે મારુત, એટલે પવનની સાથે જેને સંબંધ છે. મને આમ સમાધિ બમાધિ અને પ્રાણાયામ મને આવડે નહીં બાપુ, હું ક્યારેય કરું નહીં. આપણને એ પછી ઉતરે નહીં, જવું કે કથા કરવી છે. શંકરે સમાધિમાં બેઠો હતો ને, કથા કરતી વખતે મગન ધ્યાન રસ દંડ જુગ પુનિ મન બાહિર કિન, એને મન બહાર કાઢ્યું કે કથા કહેવા માટે તો મનને બહાર લાવવું પડશે. એટલે હું આ ધંધો આપણને મને આવડે નહીં, હું કરું નહીં. પણ અરે તો રામાયણ ગાતા ગાતા જ તે બધા પ્રાણાયામો થઈ જાય. મને કાંઈ આવડતું જ નહીં, મને આ ફાવે નહીં. ઘણા બેઠા ભેગા વૈયા જાય, ક્યાં જતા હશે મારો નાથ જાણે. બેઠા ભેગા ઉપડે છે ગગનગઢમાં રમવા. કોક પોકરણગઢ પહોંચી જાય છે, કોઈ આમ હિમાલયમાં પહોંચી જાય છે, કોઈક કૈલાસ પહોંચી જાય છે. મને તેમ થાય કે કેમ થતું હશે, આપણે તો તૂટી ગયા ગાય ગાઈને, અને કાંઈ હળહુજી નહીં આમાં. અને ઓલા તો સીધા જ પહોંચે છે. બાપ મારુત એ સમાધિનું વચલા અક્ષરનું એક લક્ષણ. પવન પ્રમાણે તો બધા હાલે સાહેબ, સાધુ એ છે પવનથી વિપરીત હાલે. એ જીવતો સમાધિ પુરુષ છે. મારુતિ એટલે પવન. પણ આ મારો હનુમાન સૂર્યનારાયણની સામે વિદ્યા લેવા ગયો ત્યારે આમ ઉલટો ચાલ્યો, પાછે પગલે ચાલ્યો. અને ગુરુની સામે સન્મુખ રહીને આમ ઉલટા ચાલીએ ને, એટલે ગુરુ પાછો આપણી પાછળ હોય કે આ કંઈક પડી ન જાય, આ પડી ન જાય, આ પડી ન જાય. એટલે આપણને ખબર ન હોય એવું એક બીજું તત્વ આપણને પકડી રાખતું હોય છે. તો બાપ સમાજના વહેણથી, સમાજના કલ્યાણ માટે કોઈની અહંકારથી નહીં, પણ ગુરુના આશીર્વાદથી જે હામે પાણીએ તરે, એ મા નામના અક્ષરનું એક લક્ષણ છે. બૌદ્ધ અને રમણ પરંપરા પછી ત્રીજી આ. અને હવે એમાં અમે ક્યાં, આપણે બધા ક્યાં આવી ગયા બાપુ? માનો એક અર્થ બૌદ્ધ ભિક્ષુએ કર્યું, મધ્યમ માર્ગ સમાધિનું લક્ષણ છે. અને અમે માર્ગી છીએ. મને એનો બહુ જ આનંદ છે કે મધ્યમ માર્ગ પણ અમે નથી કહેતા, દક્ષિણ માર્ગ પણ નથી કહેતા, અને વામ માર્ગ પણ નથી કહેતા. અમે માર્ગી છીએ. કારણ કે આ ભેદ મારે નથી પાડવા. એક દક્ષિણપંથી, એક વામપંથી, અલ્લાહ બચાવે, વળી મધ્યમ માર્ગ. પણ એ જેવી આ બધા નામ આવશે એટલે માર્ગો ટૂંકા થશે, માર્ગો સાંકડા થશે. અને તેથી મને બહુ આનંદ છે કે હું જે કુળમાં જન્મ્યો છું. હા, જીવનદાસ મહેતા નાગર કોંજળીના, અને ધ્યાનસ્વામી બાપાને ત્યાં શિષ્ય થયા. નાગરનો દીકરો, અમારા ગામની બાજુમાં જીવનદાસ મહેતા, નરસિંહ મહેતાની સરનેમ લઈને આવેલો નાગરો. અને એને ધ્યાનસ્વામી બાપુએ કીધું કે તારામાં કંઈક પડ્યું છે નાગર, અને તું ગૃહસ્થ થઈ જા તો જગતને બહુ લાભ થશે. અને જીવનદાસ બાપુ ગૃહસ્થ થયો અને એનો સંસાર ચાલ્યો. અમને આનંદ છે એમાં અમે આવ્યા. અને એ જીવનદાસ બાપુની સમાધિ અમારા તલગાજરડામાં છે. એ આવી રીતની સમાધિ, હાલતે ચાલતી સમાધિ હતી. એટલે માર્ગના માણસો આપણે છીએ, આપણે માર્ગી છીએ. મને બહુ આનંદ થાય માર્ગી કહેવડાવો. ઘણા લોકો અમને આમ માર્ગી આમ તુચ્છ રીતે કહે, પણ એને ખબર જ નથી કે તુચ્છ શું કહેવાય ને શ્રેષ્ઠ શું કહેવાય. સાહેબ, એને તો શબ્દોના ખેલ કર્યા છે સાહેબ, શબ્દની ભીતર ક્યાં ગયા છે. તેથી આ માર્ગપણું એ સમાધિનું બીજા અક્ષરનું લક્ષણ છે. એક તો પવન, મારુત શ્વાસ નિગમ નિજબાની, અને બીજું માર્ગીપણું, અને ત્રીજું
જીવતી સમાધિ એની કે જે અમાની માન દો માન્ય, વિષ્ણુ સહસ્ત્રનામ મહાભારત, આ વિષ્ણુ ભગવાનના નામનું વર્ણન, અમાની માન દો માન્ય, પોતે અમાની રહે અને જે બીજાને સતત માન આપે. આ વચ્ચેનો જે મા અક્ષર છે એનું ત્રીજું લક્ષણ છે માન દો. બીજા બાપુ આપણી જેટલી સમાધિઓ છે ને બીજાને માન નથી આપ્યું. બાપુ નાળિયેર ફોડે છે ને એ પણ એક પ્રકારનો પ્રહાર જ છે. પાણા નથી મારતા, એ નાળિયેર મારે છે, ફેર હું પડે છે, એમાં વૃત્તિ પ્રહારની છે. મેં તલગાજામાં નાળિયેર ફોડવાનું બંધ કરાવી દીધું છે. આ નીલીઓ છે એ કથામાં જાય ત્યારે એક નાળિયેર કંઈક વધીને જાય, બાકી એમ બંધ કર્યા છે. નાળિયેર સમાધિ ઉપર ફોડાય છે બરાબર, એ તો શ્રદ્ધાથી ફોડાય, ફોડાવા જોઈએ નાની, પણ એ પ્રહાર જ છે. નાળિયેર આમ નથી મુકાતું, ઘા કરવો પડે, અને જે ઘા છે એમાં ક્યાંક ને ક્યાંક હિંસા છે. તલગા જડો આ હિંસાને સ્વીકારી નહીં શકે, નહીં, એમાં પ્રહાર છે, એમાં હિંસક વૃત્તિ છે. તમારે બીજાના માથાના પાણી કાઢી નાખવા છે, તમારે કાટલા ઉડાડી દેવા છે, અને એની શેષું કરીને ખાવી છે, રહેવા દો. આખરે જેમ બ્રાહ્મણ દેવતાઓ કોળું કાપે, બકરું ન કાપે, અશ્વ ન કાપે, પણ કોળું કાપે દેશકાળ, પણ કાપવાની વૃત્તિ તો રહી. અને મારે બ્રાહ્મણ જેને તુલસીએ પહેલા પ્રણામ કર્યા બ્રાહ્મણ, એવા કેટલાય યુવાન બ્રાહ્મણ દેવતાઓ આજે મને પોતાના કર્મકાંડમાં મને ત્યાં જ લખીને એક બ્રાહ્મણે આપ્યું કે બાપુ અમે કોળું કાપવાનું બંધ કરી દીધું છે. નહીં, તમે કીધું એટલે કોળું નહીં કાપવાનું. અમારા યજમાનોને પૂજાપાનું લિસ્ટ એ જેટલું લાવી શકે એટલું જ અમે કહીએ, બાકી વધારાનું લિસ્ટ નથી આપતા. એને કારણ વગરના વધારે તરભાણા મંગાવ્યા છે ને એને કોઈ કહારા લેતા નથી. ના પાડે છે કે આ કોના દુઃખી માણસોના ગરીબના તરભાણા ભેગા કર્યા છે, એને કાટ લાગી ગયા છે, લીંબુ એને સાફ નથી કરી શકતા, અથવા તો કોઈ કેમિકલ્સ એને સાફ નથી કરી શકતા. માન દો. આ બધા સ્થાનો એ બધાને માન આપ્યું છે સાહેબ. કોઈ પણ સમાધિ માન આપશે સાહેબ, અને માન એમાં કોઈ ભેદ ન હોય. મારું રામાયણ એમ કહે છે, સબ હિમાન પ્રદ આપુ અમાની. તો માનો અર્થ થાય છે શ્વાસની સાથે જોડાવું. માનો અર્થ એમ થાય છે જમણો ડાબો કે મધ્યમ કોઈ માર્ગ નહીં, માર્ગે ચડી જવું, માર્ગી કહેવડાવવું. અને માનો ત્રીજો અર્થ છે બધાને માન આપવું, બધાને માન આપવું. અને ધીના ત્રણ અર્થો. ધીનો એક અર્થ છે બુદ્ધિ. ધીમી ધીયો યો નઃ પ્રચોદયા. ધી માની બુદ્ધિ. બુદ્ધિ એટલે સામાન્ય બુદ્ધિ નહીં, કખ ગઘ આપણે ભણ્યા હોય એ નહીં, 1 2 3 4 5 એ આપણે અંકગણિત એ નહીં. એ ધી એટલે ઔપનિષદી ધી. પ્રજ્ઞા જેને આખરો પડાવ, જેનો છેલ્લો પડાવ પ્રજ્ઞા, એ ધી જેનામાં હોય. ભાણ સાહેબ કેટલું ભણે મને ખબર નથી બાપુ, એ માણસમાં ધી હતી. એટલે અહીંયા ઘીનો દીવો બને. જેનામાં ધી હોય ત્યાં ઘી હોય, એને ત્યાં ઘીના દીવા હોય. ઘી એટલે જ્ઞાન, ઘી એટલે નારાયણ સ્વરૂપ, ઘી એટલે જ્ઞાન છે, વિવેક છે. ધી એટલે પ્રજ્ઞા. અને પ્રજ્ઞાવાન માં ધીનો બીજો અર્થ આવે જ, જે અર્થ છે ધીરજ. આ સમાધિ એટલે ધીરજ રાખીને બેઠી છે, એ બોલતી નથી. બધી જ સમાધિઓ, હું કઈ સેંજળનું ન કહું, મને જે જ્યાં જાઉં ને મને અનુભવ થાય, મને એમ થાય કે આ સમાધિઓ બોલે છે. આપણા કાન બેરા થઈ ગયા છે, કાનમાં મેલ બહુ આવ્યો છે, કારણ કે બીજાની પાસેથી એ અનેકનું આપણે બહુ સાચું ખોટું સાંભળ્યું છે, એના મેલ ચડી ગયા છે. અને મેલ કાઢનારા વિચિત્ર છે, પ્રપંચી છે. એ એમ કહે છે કે હું તમારો મેલ કાઢી નાખું છું. ધર્મના નામે પણ મેલ કાઢનારા, એની પાસે મેલ હોય ગોટી નાખી દે છે. ગામડામાં મેલ કાઢવા આવતા આવો ધંધો કરતા હતા. બચપણમાં મેં જોયું, મારી માં કે કઢાવતો નહીં. એ જે ઓલું લઈને આવે ને મેલ કાઢનારા, એની પાસે એક ગોટી હોય, ખબર જ ન પડે બાપુ. આપણને એમ લાગે કે આપણે મેલ કાઢી, અને એના ઘરનો મેલ આપણે નાખી દે. ક્યારેક ધર્મએ પણ મેલ કાઢવાને બાને મેલો નાખ્યા છે, કાન ભરી દીધા છે. અને તેથી સાચું શ્રવણ વિજ્ઞાન જતું રહ્યું છે સાહેબ. તેથી ધી એટલે ધીરજ. ધીરજ
સંસ્કૃતમાં ધીમાન કહેવાય. જેમ શ્રીમાન એમ ધીમાન, બુદ્ધિમાન, ધૈર્યવાન, ધૈર્યકંથા. ધીનો આ બીજો અર્થ છે અને ધીનો ત્રીજો અને છેલ્લો અર્થ છે સાહેબ મૌન. ધીનો છેલ્લો અર્થ થાય છે મૌન, ચૂપ. પણ આ નિલેશે મને કંઈક કહેતો હતો કે વોટ્સએપ ઉપર કંઈક ફરે શું સંસાર. આપણે જીવતા હોઈએ ને ત્યારે આપણને ચૂપ કરે, મરી જાય પછી ધૂપ કરે. આને મને લખીને આપ્યું, મેં બોલ્યો તો પણ સાહેબની જગ્યામાં કેવું સરસ છે. લ્યો બોલો. હા બાપુ તમારે બોલાય નહીં, હવે તું ભયો જા. બાપુ એનું પ્રારબ્ધ લઈને આવ્યો ને ન હોય તો એનો ગુરુ બેઠો છે, નવા પ્રારબ્ધો નિર્ણય કરનારો બેઠો છે. આ સમાધિ વાળો કે અમારો જે ગુરુ એ અમારા નવા પ્રારબ્ધ કરે સાહેબ. હા અમારી થોડીક ઘંટીનું પડ નબળું બને ને ત્યાં આવીને ટાંકી જાય. જેવું થોડુંક નબળું પડે, આ બધું મેં બચપણમાં જોયેલું છે. મારી મા સાવિત્રીમાં જ્યારે અમારા ઘરમાં ઘંટી હતી કે જ્યારે ઓલું ઘસાઈ જાય એટલે ટાંકવાવાળા, અને ટાંકવાવાળા આવીને ઊભા જ રહે, તમે થોડીક રાહ જોજો. આ સમાધિઓ આપણા થોડાક પડ નબળા થાય છે, થોડાક લીસા થાય છે, ત્યારે આવીને ટાંકી જાય છે કે આપણું દળનું બરાબર નીકળે. અને એ દળનામાંથી નીકળેલો રોટલો જેમાં આપણે રામ જોયો છે અને તેથી રોટી રામ કયો છે. તો આ જે વસ્તુ છે મૌન, કેવી ભાષા હશે આ સમાધિઓની. ભાણ સાહેબ કેટલા 20 કે 30 કે કેટલા 40 પદ લખી ગયા, બરાબર, પણ સમાધિ કેટલા પદો બોલી રહી છે. મૌન મોટામાં મોટી ધી છે માનવીનું મૌન. પણ આ જગત જીવતા હોઈએ ત્યારે ચૂપ કરે, મર્યા પછી ધૂપ કરે. જેણે આ લખ્યું બહુ સાચું લખ્યું, બહુ સાચું લખ્યું છે. મર્યા પછી ધૂપ કરે, કારણ કે ધૂપ સસ્તો છે, બહુ સસ્તો છે. અઘરો ધૂપ તો સમાધિ વાળો અંદરથી શ્વાસ લઈ રામ કહી અને સમાધિમાંથી જે ધૂપ નીકળે સાચો ધૂપ છે. અને જ્યાં જ્યાં હજી સમાધિએ જે ધૂપ ચમત્કારની રીતે નહીં, કાંઈક એવું નાખીને કરાવવો નહીં, પણ પૃથ્વીનો સ્વભાવ છે ગંધ. શાસ્ત્રો કહે છે પૃથ્વીનું લક્ષણ ગંધ છે, એટલે પૃથ્વીમાં હાચા માણસો દટાય તેથી પૃથ્વીને ગંધ પ્રગટાવવાની ઈચ્છા થાય છે સાહેબ. અને મારા નાકે આ અનુભવ, તમે એટલું તો સમજી શકતા ને કે હું ચમત્કારમાં માનું નહીં, હું પરચામાં માનું નહીં, હું અંધશ્રદ્ધામાં માનું નહીં સાહેબ, ભૂખ્યો રહું, બાકી ખોટી આવી વાત ન કરું. પણ મેં મારા નાનપણમાં ચડ્ડી પહેરેલી હતી ત્યારે ધૂપ થતા જોયા. અને સાહેબ આમ ચોરા પાસે અમે રખડતા હોઈએ, આમ ધણને ઝાંપે અને ત્યાં સુગંધ આવે અને અમે ત્યાંથી ભાગ્ય ઉગાડે પગે. અને હું મારી માને કહું, બા ધૂપ થયો. અને ત્યાં તો અમારા સાધુની બધી જ માતાઓ લાજુ કાઢી લે. હા, અને બધા જ ખોળા પાથરી. આ ધૂપ અમારે તો ગૂગલનો વેત નહોતો, નાખીએ ક્યાંથી ખોટા ધૂપ, ક્યાં ગૂગલનો ક્યાં વેત હતો. હવે તમારી પાસે ગૂગલ કેટલું મોટું છે, જ્યાં જો જ્યાં. પણ ગૂગલ જો આ ધૂપ ગોતી આપે તો ગૂગલ ને માનું કે આ ધૂપ ક્યાંથી થયો, કેમ થયો. ખરેખર અમારે ગૂગલનો વેત નહોતો ત્યારે, લુબાનનો વેત નહોતો, એ એમને નહોતા થતા. આ મારા, અને પછી કાલાંતરે બધું બંધ થાય, પણ હજી પણ ક્યારેક ક્યારેક એવું મહેસૂસ થાય. મૌન મોટામાં મોટો ધૂપ છે. મૌનથી કોઈ મોટો ધૂપ નથી. આવા 3 સૂત્રો સ, મા અને ધીના જેનામાં હોય એને જીવતો સમાધિ પુરુષ માનજો, એને જીવતો બુદ્ધ પુરુષ માનજો એને. અને પછી કદાચ એની આંખો બંધ થઈ ગઈ અને પછી ભલે ગુજરી ગયા પછી એની સમાધિ આપ્યો, પણ એ જીવી ગયો સમાધિમાં. પછી તો આમ આ બધા તો ખરેખર જીવતા બેઠા. ભાણ સાહેબની પરંપરામાં 20 જણા બેઠા, મેકરણ દાદાની પરંપરામાં 40 જણા બેસી ગયા. પણ નહીતર તો પછી એમને હાલે બધું. લાડુ પડતી હોય ને ગુજરી ગયા હોય તોય આપણે લગાડી દઈએ જીવતા લીધી, એવું કાંઈ એવું નથી હોતું બધી જગ્યાએ. પણ આવું જે હશે, આ 9 સૂત્રો, સના 3, માના 3, ધીના 3, એ 9 સૂત્રો જેનામાં હશે
એ બધા જીવતા સમાધિમાં, અને જીવતાને એક વખત સેવી લ્યો સાહેબ, જીવતાને સેવી લ્યો, જીવતાને. એવી આ સમાધિઓ હજી બધી જ જગ્યાએ, મને કાંઈ સેન્જલની વાત નથી, બધી જગ્યાએ આ સમાધિઓ હજી છે. એમાં ધૂપ થાય છે, થતો હોય છે. ક્યાંક આપણા નાકમાં એટલી બધી જડતાની ઝાડ કે શરદી, આપણે ત્યાં એમ કહેવાય ને કે શરદી જેને બહુ થઈ એને કંઈ વાસ જ ન આવે. લહણ કકડાયું હોય તો એને વાસ જ ન આવે, કારણ કે એને શરદી છે. સારામાં સારું કે શરદી. એમાં આપણા ક્યાંક જડતાની, મૂઢતાની, અહંકારની જડતાની શરદી છે. એટલે હજી એ ગંધ આપણા સુધી આવીને ટકોરો મારીને જતી રહે છે કે હું તો આવી હતી. આપણા કાનમાં ક્યાંક અનેક ખૂબસૂરત નામોએ મેલ નાખ્યા છે, મેલની ગોળીઓ નાખી છે, અને એ મેલ એનો જ હતો, એ નાખી દીધો. અને તેથી આપણે સમાધિનું મૌન સાંભળી શકતા નથી. એવા એક સમાધિ સ્થાનમાં આપ સૌ આવ્યા, અમારા વંદન સ્વીકાર્યા, એનો મને બહુ રાજીપો છે. અને આટલા સંતો આવે, મને તો આમ બહુ મોટા સંતો, મોટા નાના કોઈ છે જ નહીં. વળી પાછું આ બધું બહુ ટેવ પડી ગઈ ને આટલા વર્ષથી. સંતો એટલે સંતો, બરાબર ને, મોટા. પણ તોય મને ખબર નહીં, આવા ખુલ્લા વિચારના સાધુડા મને બહુ ગમે સાહેબ. હા, આ બાવલિયાએ મને એમ કીધું કે બાપુ મારી પાસે જેટલા સેવકો આવે ને એને હું મારી સાથે નથી જોડતો, સીધો સમાધિ સાથે જોડું છું. વ્યક્તિએ જે હટી જવાની વાત, દુર્ગાદાસ બાપુ નથી, અમે પાછું ક્યારેક રોકી રાખીએ કે બાપુ રહેવા જો, નહીં તો એ તો ફાટ ફાટ વિચારો રજૂ કરે. હમણાં જે 2-3 જે બોલિંગ મારી છે એણે, હા, કોઈની તાકાત નહીં એને ઓલું કરી શકે સાહેબ એવું. અને આવી જે નવી નવી ચેતનાઓ આજ ગાદી પર વિરાજે છે, અને સમાધિઓ સ્થાનની જે આરતી ઉતારે છે, એમાંની એકાદ આરતી અમે અહીંયા બેઠા બેઠા અમારી રીતે ઉતારીએ છીએ. અને એણે જ્યારે મને પ્રેરણા કરી ત્યારે આ નિર્ણય લેવાયેલો કે આપણે ધ્યાન, અને નહીંતર આવો નિર્ણય કેમ હુજે સાહેબ કે સ્થાનને એવોર્ડ આપવો. આ તો એને જ પૂછું કે દીકરા મારું સ્થાન છે, તું મારા સ્થાનના નામે સ્થાનધારીને એવોર્ડ આપ, વ્યક્તિને નહીં, એ સ્થાન. એટલે આમ કોક કરાવે, કોઈ કાંઈ કરતું નથી. આ બધું તો આ